બનાસકાંઠા ડીસાના જૂના ડીસામાં રેતી ભરેલા ડમ્પરથી યુવકના મોત બાદ આજે 8 ગામોના લોકોમાં આક્રોશ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન। અમારી એક જ માંગ, કાં તો આ ડમ્પરોના આવન જાવન પર કાયમી રોક લાગવી જોઈએ, કાં તો પછી નદીમાંથી તેમને રસ્તો આપવો જોઈએ। ગ્રામજન બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ખસેડતા વાહનોને લઈ મોટો વિવાદ ઊભો થયો છે। 4 દિવસ પહેલા રેતી ભરેલા ટ્રેલરે બેફામ રીતે વાહન હંકારી एक्टिवा चालक युवक ने फंगोड़ता सर्जायेल अकस्मात में आशास्पद युवकનું घटना स्थळे मौत थयुं हतुं। आ घटनाने पगले 8 गामना ग्रामजनोए बैठक योजी तंत्र सामे आक्रोश व्यक्त कर्यो छे। ग्रामजनोए आज प्रांत अधिकारीने आवेदन आपी रेती भरेला वाहन अवरजवर न करवा देवानी मांगणी करी। बनासकांठा ડીસા तालुकाना जूना ડીસા वासणा रोड पर 4 दिवस पहला रेती भरेल ट्रेलरे ई स्कूटी ने अडफेटे लेता माळी समाजना एक आशास्पद युवकનું મોત થયું હતું। આ ઘટનાને પગલે જૂના ડીસા વાસણા સદરપુર લુણપુર સંતોષી ગોળિયા દશનાવા અને જૂના ડીસા સહિત 8 ગામના ગ્રામજનોએ મોટી બેઠક યોજી હતી। બેઠકમાં નક્કી કરાયું હતું કે હવે જૂના ડીસાથી વાસણા સદરપુર રોડ પર રેતી ભરેલા વાહનો દોડવા નહીં આવે અને ત્યારે આજે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપી તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તે સિવાય જૂના ડીસાથી ઝાબડિયા રોડ પર નવા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટરે ચોમાસામાં જ રોડ ખોદી નાખતા હવે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેને કારણે વાહન ચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર ટેન્ડર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, છતાં માર્ગ અને મકાન વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી। ગ્રામજનોએ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની પણ માંગ કરી છે અને અકસ્માત સર્જનાર બેફામ રીતે વાહન હંકારી જતા આવા રેતી ભરેલ ડમ્પરો પર કાયમી રોક લાગે તેવી માંગ કરી હતી। યુવકના મોત પછી ગ્રામજનોએ રેતીના ટ્રકો સામે હવે મોરચો માંડ્યો છે। તંત્રને આવેદન આપ્યા બાદ હવે જોવાનું રહ્યું કે ક્યાર સુધી લોકોની સમસ્યાનો ઉકેલ આવશે અને અધૂરું રોડ કામ પૂરું થશે અને બેફામ રીતે વાહન હંકારી અકસ્માત સર્જનાર રેતી ભરી જતા ડમ્પરો પર રોક લાગશે। આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા વાસણા સદરપુર નવા ગોળિયા જૂના ગોળિયા સંતોષી ગોળિયા દસાનાવાસ લુણપુર અને સદરપુરની જે આહવાન તમારી સામે જે બેઠું છે, માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતીના ડમ્પરો ચાલે છે એ ડમ્પરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે અને ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે। એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે અરજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્પરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો। કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે। અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ, મને જે પીડા છે આ ગામની પીડા છે, તમે દેખી શકો છો। તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર જે ડમ્પરો જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી। અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ જે ડમ્પરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી 3 કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો। સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો, મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર। ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ, ખરેખર મને અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે। કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે અને એ ન થાય એના માટે અને અમને આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024માં 60 દિવસ માટે આપ્યો તો એ નથી જોઈતો। અને જો તંત્ર નહીં માને તો આ સંખ્યા છે એની હું તમને કહું છું કે આ સંખ્યા જેટલી બેઠી છે, એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે। તમે લઈને આવશો કે નહીં આવશો? આહવાન દેખી લો સાહેબ, અમે હાલ મૌન રેલી સાથે આવ્યા છીએ, અમે કાયદાનું પાલન કરનારા છીએ। બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો દીવો ન ઓલવાય એવી આજીજી છે। આપનું નામ? મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું ભરત। જૂના ડીસાથી ઝાબડિયા રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે રેતીના ડમ્પરો, એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે, એ અમદાવાદ સારવાર અર્થે છે। વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એના માટે
આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છીએ અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે. શું આશ્વાસન આપ્યું છે? સાહેબે અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું. જો યોગ્ય નિરાકરણ નથી આવતું તો શું આગળ? યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું ને આવા આંદોલન કરશું. કહેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી. અમારા ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ. અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું, પણ અમે હવે ડમ્પરો નહીં જવા દઈએ. આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે, આ બીજા ઘરનો દીવો નહીં ઓલવાવા દઈએ. અને ચાબડિયા સુધીના 8 ગામના લોકો અમે એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ ટર્બાનો આજથીને કાયમ ત્રાસ છે અને સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને આજ પછી આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી. રોડનું કામ નથી. આ રોડના કામથી તો ત્રાસી ગયા છે. રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાડાથી વેરડી નેશનલ હાઈવે 4 કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને વડાવળથી 3 કિલોમીટર હાઈવે થાય છે. આ 2 હાઈવે એમના માટે સરળ છે, એ તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી. અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું, પણ સદંતર બંધ કરાવીને જ જમીશું.